શું મિત્રો તમને ખબર છે યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, સાથે સાથે ભારતની અને ગુજરાતની પહેલી સાઇટ કઈ હતી? જો ન ખબર હોય તો આ વિડીયો તમારા માટે છે. સાહેબ, યુનેસ્કોની સ્થાપના 16મી નવેમ્બર 1945 ના રોજ ઇંગ્લેન્ડ લંડન ખાતે થયેલી હતી, જેનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે. પણ એનું હેડક્વાર્ટર પેરિસ, ફ્રાન્સની અંદર આવેલું છે. 1983 ની અંદર ભારતની પહેલી 4 સાઇટને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો, જેની અંદર આગ્રાનો કિલ્લો એટલે કે આગ્રા ફોર્ટ, સાથે સાથે તાજમહેલ, અજંતાની ગુફા અને ઇલોરાની ગુફા. ત્યારબાદ જો ગુજરાતની વાત કરીએ તો સાહેબ, ગુજરાતની અંદર 4 મહત્વની સાઇટ છે કે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. 2004 ચાંપાનેર, 2014 રાણકી વાવ, 2017 અમદાવાદ શહેર અને 2021 ધોળાવીરા. તો મિત્રો, તમારા માટે એક મહત્વનો પ્રશ્ન કે છેલ્લી કઈ સાઇટને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે? આવી જ અવનવી માહિતી માટે ફોલો કરતા રહ્યો જીપીપી લર્નિંગને, ક્યોંકि જીપીપી હે તો સબ કુછ મુમકિન હે.